નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઉત્સીન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમારો ફેવરિટ વિષય એટલે કે સરસ મજાનો એવો વિષય જેમને કહેવામાં આવે છે કુતૂહલ. વિષયનું નામ છે કુતૂહલ, જે અત્યાર સુધી વિજ્ઞાન તરીકે ઓળખાતું હતું, જેનું નામ આ વર્ષે જ બદલીને કરવામાં આવેલું છે કુતૂહલ. સરસ મજાના ધોરણ 6 ના વિજ્ઞાન વિષય એટલે કે કુતૂહલ વિષયની અંદર આપણે શરૂઆત કરી ચૂકેલી હતી ચેપ્ટર 1 ની, એટલે કે વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. આ વિજ્ઞાન છે એમની દુનિયા ખરેખર વિશાળ છે. આપણે પહેલા ભાગની અંદર જોઈ ગયા હતા કે જે વિજ્ઞાનની દુનિયા છે એમનો ક્યારેય પણ અંત આવતો નથી, એટલે કે અંતહીન છે અને વિશાળ દુનિયા છે, જે એક સામાન્ય રીતે જિગ્સો પઝલ જેવું છે, જેમની અંદર વિવિધ પ્રકારની શોધખોળો કરવા માટે શું જરૂરી છે? તો સૌપ્રથમ આપણા મગજની અંદર જિજ્ઞાસા હોવી જરૂરી છે. સાથે સાથે જો જિજ્ઞાસા હશે તો પ્રશ્ન પૂછવાની ક્ષમતા હોવી જોઈએ, વિચારવાની ક્ષમતા હોવી જોઈએ, જેમના કારણે વિજ્ઞાનની અંદર અવનવા પ્રકારની નવી નવી શોધો થાય છે. એ તમામ અભ્યાસ આપણે આ ચેપ્ટરના પાર્ટ 1 ની અંદર કરી ચૂક્યા હતા. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ફરી પાછા ચેપ્ટરનો આગળનો ભાગ એટલે કે પાર્ટ 2 નો આપણે અભ્યાસ કરવાના છે. તો શરૂઆત કરીએ પાર્ટ 2 ની અંદર, જેમાં આપણને એવું કીધું છે કે આપણે કેવી રીતે પ્રશ્નો પૂછવાના. પ્રશ્નો પૂછીએ છીએ તો પ્રશ્નનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું, એટલે કે કોઈ પણ સમસ્યા છે, સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવી શકીએ છીએ, કઈ રીતે એનો જવાબ મળે છે, અને નવો જવાબ છે વિજ્ઞાનની અંદર કેવા પ્રકારની શોધ કરે છે, નવી શોધ કેવી રીતે ઉમેરાય છે, એનો તમામ અભ્યાસ કરવાના છે. જેમાં આપણને કીધેલું છે પહેલા કે આપણે આપણી જાતે જ આપણા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરવાનો છે. ચલો, કેવી રીતે પ્રયાસ કરી શકીએ? તો આપણને શરૂઆત કરેલી છે, કીધેલું છે તમારો જેવડો નાનકડો એવો સરસ મજાનો બાળક શું કરે છે? તો લખી રહ્યો છે કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અથવા તો જે કંઈ પણ વસ્તુ એને યાદ આવે છે ને લખે. અચાનક કંઈક બને છે, શું થાય છે? તો કે લખતા લખતા એમની પેન છે એ અટકી જાય છે. તમે જ્યાં લખતા લખતા પહોંચો છો અને અચાનક તમારી પેન અટકી જાય, એમાં બાળકની પેન અટકી જાય છે, પેન ચાલતી નથી. હવે તમે શું કરશો? કંઈ નહીં કરીએ, પેનનો ઘા કરીને બાજુવાળા પાસેથી પેન માંગીને લખવાનું શરૂ કરીએ. એવું જ કરીએ ને? લાય પેન લાવ જલ્દી, મારે લખવું છે, પછી લખવા લાગીએ. એવું જ કરીએ. તો એવું નથી કરવાનું, પણ શું કરવાનું છે? તો પેન બંધ થઈ જાય, લખી શકતી નથી, લખાતું નથી, તો એક સરસ મજાનો નાનકડો એવો પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્ન પૂછીએ તો જ આપણે શું કરી શકીએ છીએ? તો કે મિની સાયન્ટિસ્ટ, નાનકડા એવા વૈજ્ઞાનિક બની શકીશું. પ્રશ્ન પૂછવાની શરૂઆત કરવાની. શું પૂછવાનું? કે મારી કલમ, કલમનો મતલબ થશે લખવા માટેની પેન, આ કલમ છે એ લખવાનું શા માટે બંધ કરી દેતી હતી, અથવા તો શા માટે બંધ કરી દે છે? પેન છે એ શા માટે ચાલતી નથી, શા માટે લખવાનું બંધ કરી? આવો પ્રશ્ન થાય અને આ પ્રશ્નનો જવાબ આપણે શોધવાનું છે. કેવી રીતે? તો પહેલા અનુમાન કરવાનું, કંઈક ધારવાનું. અનુમાન કરીએ એટલે કે ધારી લેવાનું. શું કરવાનું? તો કદાચ જે શાહી છે એ સમાપ્ત થઈ ગઈ છે. પેનની અંદર જે ઇંક છે, ઇંક જે આપણે કહીએ છીએ, ઇંકને કહેવાય ગુજરાતીમાં શાહી, કેવી થઈ ગઈ છે? પૂરી. બાળકના હાથમાં પેન છે અને એ પેન લખવાનું બંધ કરે એટલે એવું ધારે છે કે એની અંદર જે ઇંક રહેલી છે, ઇંક પૂરી થઈ ગઈ. હવે જે ધારેલું છે એમનું પરીક્ષણ કરવાનું, એટલે કે ચકાસણી કરવાની. જોઈએ ત્યારબાદ શું કરવાનું છે? તો કે પેન ખોલીને અને શાહી રિફિલને કાઢીને એ અનુમાન કરવાનું છે, પરીક્ષણ કરવાનું છે. એટલે કે પેન ખોલે છે સરસ મજાને, એની અંદરથી રિફિલ કાઢે છે અને જુએ છે કે જે આપણે વિચારેલું હતું કે શાહી છે એ પૂરી થઈ ગઈ, સાચું છે કે ખોટું? હવે આપણે ચેક કરીએ, જોઈએ એટલે આપણને કંઈક તારણ મળશે, એને કહેવાય પરિણામ. જો તે ખાલી છે તો તમારું અનુમાન સાચું હતું. ખાલી રિફિલ હશે તો આપણને એવું ખબર પડશે કે હા, રિફિલની અંદર જે શાહી છે, ઇંક છે એ પૂરી થઈ ગઈ છે, આથી પેન ચાલતી નથી. પણ કદાચ એવું બની શકે કે આખી રિફિલ ભરેલી છે છતાં પેન ચાલતી નથી. જો ખાલી હોય તો અનુમાન સાચું છે, પણ જો સાચું નથી પડતું તો હવે શું કરવાનું? તો કે બીજું અનુમાન કરવાનું. હવે એવું માનવાનું કદાચ ખોટું છે તો કંઈક બીજું વિચારવાનું કે ભાઈ આવું નથી તો શું થઈ શકે, નવો રસ્તો. તો એવું લાગે છે કે શાહી પૂરી નથી થઈ, તો હવે શું કરશો? તો બીજું અનુમાન, કદાચ શાહી છે એ સુકાઈ ગયેલી હશે, એમની અંદર ઇંક ભરેલી છે, શાહી ભરેલી છે, ભલે ભરેલી રહી, પણ કદાચ એવું થયું હશે કે આ ઇંક ભરેલી છે, ઘણા સમયથી પેન પડેલી હતી, વેકેશન જેટલો લાંબો સમય પસાર થઈ ગયો, હજુ મેં એને લખેલી નથી, 2 મહિના જેટલું મેં પેનને વાપરેલી નથી, યુઝ નથી કરી, એટલે ખાલી થઈ ગયો છે, ઉપયોગ નથી કર્યો, એટલે બની શકે. હવે એનું વધારે પરીક્ષણ કરવાનું. બીજું અનુમાન કર્યું છે એનું પણ પરીક્ષણ કરવાનું. કેવી રીતે? અનુમાન સાચું છે કે નહીં ચકાસવા માટે બીજો પ્રયાસ કરે, જેમ કે રિફિલને સ્વચ્છ કરવું, પેનને હલનચલન કરવું અને ફરી પાછો
સ્વચ્છ કરવું એટલે કે આપણે પાછળથી ઘણી વખત એવું કરતા હોય, પ્રયોગ કરી પાછળથી પેનમાં ફૂંક મારી આમ, અથવા તો શું કરીએ આવી રીતે આ પેનને હલાવીએ. તો બસ એવી વસ્તુ કરવાની, ફરી પાછો લખવાનો પ્રયત્ન કરવાનો કે પેન ચાલતી થાય છે કે નહીં. કદાચ ફૂંક મારી અને શાઈ થોડી આગળ આવે તો કદાચ ચાલતી થાય, હલનચલન આપીએ પેનને તો પણ કદાચ પેનની અંદર ઇંક છે થોડી આગળ આવે, સુકાઈ ગયેલી હોય અને કદાચ ઉપર સુકાઈ ગયેલી હોય પણ અંદર સારી હોય તો કદાચ એનાથી ફરી પાછું લખી શકાય. હવે છેલ્લે નિષ્કર્ષ પર પહોંચીએ છીએ, પરિણામ તારવીએ છીએ કે આ બધી જ પ્રવૃત્તિ દ્વારા છેલ્લે એવું ખબર પડે છે કે પેન શા માટે લખવાનું બંધ કરી શકે. શાહી ખૂટાઈ ગઈ છે એના કારણે બંધ થઈ હતી, અથવા તો શાહી અંદર છે અને સુકાઈ ગઈ છે એમના કારણે બંધ થઈ છે. કઈ વસ્તુને કારણે બંધ થઈ છે આપણને આપણા પ્રશ્નનો જવાબ મળી જાય કે પેન શા માટે લખવાનું બંધ કરે છે. પ્રશ્નનો જવાબ મળે એટલે વિજ્ઞાનની અંદર આ તો નાનકડો એવો પ્રશ્ન, કોમન પ્રશ્ન છે કે પેન બંધ કરે, પણ આવો જ પ્રશ્ન વિજ્ઞાનની અંદર થાય તો આપણે આગળ પણ જોયું તો ફરી પાછું એક્ઝામ્પલ યાદ કરાવો કે ન્યૂટન નામનો વ્યક્તિ હતો, એમના માથે સફરજન પડ્યું. પ્રશ્ન થયો સફરજન નીચે કેમ આવ્યું, એને જુદા જુદા પ્રયોગો કર્યા, અનુમાન કર્યા, પરિણામો મેળવ્યા અને છેલ્લે એને એવી ખબર પડી કે સફરજન છે અથવા તો કોઈ પણ વસ્તુ છે ને પૃથ્વી તરફ આકર્ષતું એક બળ છે, જે બળને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ. એના કારણે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે આવે છે. તો આના જવાબ દ્વારા, પ્રયોગો દ્વારા, પરિણામો દ્વારા છેલ્લે એવો જવાબ મળ્યો. એનો જે પ્રશ્ન હતો એ કે સફરજન નીચે કેમ પડે, તો કે ગુરુત્વાકર્ષણ બળને કારણે. જે શું છે તો કે વિજ્ઞાનની અંદર એક મહત્વપૂર્ણ અથવા તો અવનવી શોધ થઈ ગઈ. આમ પ્રશ્ન પૂછો છો, એનો જવાબ મેળવો છો, છેલ્લે તમને જવાબ મળે એટલે શું થાય છે તો કે નવા પ્રકારની શોધ થાય છે. બસ આવી જ રીતે કોણ કામ કરે છે તો કે વિજ્ઞાન કાર્ય કરે છે. જેવી રીતે આ પેનનો જવાબ શોધો એવી રીતે અવનવા જવાબ શોધો છો, એમની જેમ સરસ મજાનું તમારો જે વિષય છે કુતૂહલ અથવા તો વિજ્ઞાન જે આપણા રોજિંદા જીવન સાથે સંકળાયેલું છે એ શું કરે છે તો કે કાર્ય કરે. તમારી પેન શા માટે લખવાનું બંધ કરે છે તમે તે શોધવાનો પ્રયત્ન કર્યો. બસ આવું જ કોણ કાર્ય કરે છે તો કે વૈજ્ઞાનિકો કાર્ય કરે છે. વૈજ્ઞાનિકો કઈ રીતે કાર્ય કરે છે તો આપણે જેવી રીતે પ્રયાસ કર્યો, જુદા જુદા પગથિયા, જુદા જુદા સોપાનોનો ઉપયોગ કરીને, એવી જ રીતે વૈજ્ઞાનિકો પોતાના પ્રશ્નનો જવાબ મેળવે છે. એટલે જો આપણે આ પગથિયાને અનુસરીએ તો અત્યારથી જ વૈજ્ઞાનિક બનવાની શરૂઆત થઈ ગઈ અને આપણું સૌનું ફેવરિટ નામ, એવું તમને ફેવરિટ નામ મળી જશે. શું તો કે મિની વૈજ્ઞાનિક. ચલો આગળ જોઈએ. તો એક પ્રવૃત્તિ કરવાની. શું કરવાનું? ચાલો આપણે વિચારીએ અને આ પ્રવૃત્તિ બનાવવાની, એટલે નવી પ્રવૃત્તિ કરવાની છે. તો તમારે કોઈ એક સમસ્યા વિચારવાની છે અને તેમને હલ કરવાનો, એટલે કે સમસ્યા વિચાર એટલે કે પ્રશ્ન બનાવવાનો અને એને હલ કરવાનો, પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. શું સમસ્યા હતી? તો પહેલા અહીંયા કીધું કે શું સમસ્યા હતી. કોઈ પણ સમસ્યા લઈ શકાય, જેમ કે પંખો ગોળ શા માટે ફરે. સમસ્યા લીધી, તમે કયા કયા પગલાં લીધા, એટલે કે એના માટે શું કરેલું છે, કઈ કઈ વસ્તુ કાર્ય કરે. જેમાં પેન વાળું લીધું તો સમસ્યા જેમ હતી કે પેન પૂરી થઈ ગઈ, તો એને સોલ્વ કરવા માટે તમે શું લીધું, તો કદાચ એવું વિચાર્યું, પહેલું અનુમાન એવું કરેલું કે પેનની અંદર શાઈ પૂરી થઈ ગઈ. બીજું અનુમાન એવું કરેલું કે શું કર્યું તો કે પેનની અંદર જે શાઈ છે એ સુકાઈ ગઈ. બે અનુમાન કર્યા, એમના આધારે પરિણામ મેળવવાનો પ્રયત્ન કર્યો. શું જાણવા મળ્યું તો પેનની અંદર શાહી પૂરી નહોતી થઈ, પણ કદાચ એવું હતું કે જે બીજું અનુમાન હતું શાહી સુકાઈ ગઈ છે, કદાચ સાચું હતું. તો એવી રીતે આપણને જવાબ મળશે કે આવી તમારે કોઈ પણ બીજી એક સમસ્યા વિચારવાની છે, લખવાની છે. એને સોલ્વ કરવા માટે તમે કઈ કઈ વસ્તુ અપનાવો છો અને સોલ્વ કરીને તમને જવાબ મળે એટલે શું જાણવા મળે છે જોવાનું. આમ વિજ્ઞાને માત્ર તથ્યો અને આંકડાઓ યાદ રાખવા અથવા તો માત્ર પ્રયોગો કરવા વિશે નથી. માત્ર ને માત્ર એવું જ નથી કે વિજ્ઞાનની અંદર જે કંઈ પણ નંબર આવે છે એને યાદ રાખવાની. પછી જે વસ્તુ કીધેલી છે, જેમ આપણે કહીએ છીએ કે સૂર્ય પૂર્વમાંથી જ ઉગે છે, વાક્ય સાચું છે, સનાતન સત્ય વાક્ય કહેવાય. તો આવા જે વાક્ય છે, જે તથ્યો છે, જે હંમેશા સાચું, એને ડાયરેક્ટ યાદ રાખી લેવું એવું વિજ્ઞાન નથી. એને સમજવાનું છે કે શા માટે પૂર્વમાંથી જ ઉગે, પૂર્વમાંથી ઉગવા પાછળનું રીઝન શું છે. તો એ બધી વસ્તુ જાણવાની, સમજવાની એમના માટે છે. સમજવા માટે શું કરવું પડે તો કે એક પછી એક તબક્કાવાર પ્રક્રિયાને અનુભવવી પડે, એક પછી એક તબક્કામાંથી પસાર થવું પડે છે, જે આપણને આપણા પ્રશ્નોના જવાબ શોધવામાં મદદ કરે. અને આ જુદા જુદા તબક્કા છે જેમના આધારે શું થાય તો કે પ્રશ્નોના જવાબ મળે છે. તો એના માટે કયા કયા પગલાંને અનુસરવું જોઈએ, કયા કયા પગલાં અપનાવવા જોઈએ, તો આપણે જોઈએ.
પહેલું પગલું છે કોઈ પણ બાબતનું નિરીક્ષણ કરવાનું. નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન, એટલે કે અવલોકન કરવાનું. શું તો સૌપ્રથમ આપણે એવું કંઈક નિરીક્ષણ કરીએ, આપણને જે રસપ્રદ લાગે છે અથવા સમજાતું નથી, આશ્ચર્યચકિત કરે છે, અને એના કાર્યને કોઈ પ્રશ્ન વિશે વિચારવાનું જાતે કરવાનું છે. જેમ અહીંયા સરસ મજાનો તમારી જેવડો નાનકડો એવો બાળક શું કરે છે, એક માટીનું કુંડું છે ને કુંડાની અંદર બિલોરી કાચથી કંઈક છોડનું અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે. અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે, તો એમની અંદર એને કંઈક અલગ વસ્તુ જોવા મળતી હશે. એમ તમારે કોઈ પણ વસ્તુઓનું અવલોકન કરવાનું છે ને એમાંથી કંઈક રસપ્રદ, કંઈક અલગ પ્રકારની બાબત જોવા મળે તો એનો પ્રશ્ન બનાવી દેવાનો. અવલોકન કરીએ એટલે આપણને શું મળે? એક પ્રશ્ન મળે. આ બાળકને પણ પ્રશ્ન મળેલો હશે કે બીજમાંથી છોડ કેવી રીતે અંકુરિત થાય, પછી છોડની ઉપરની સપાટી નીચેની સપાટી કેવી રીતે અલગ પડે, એમની અંદર જુદી જુદી વાહિનીઓ જે આપણને લીટા લીટા દેખાય શા માટે હશે, એવું કદાચ એને પ્રશ્ન થાય. પ્રશ્ન થાય, અવલોકન કરો છો એટલે એનું અનુમાન આપણે તારણ બાંધવાનું, જેમ પેનની અંદર કહેલો હતો એવી રીતે. પછી આપણે તે પ્રશ્નના સંભવિત જવાબનું અનુમાન કરી શકીએ છીએ. આવું હોઈ શકે છે. અનુમાન કરીએ ત્યાર પછી પ્રયોગ કરવાનો, પ્રવૃત્તિ કરવાની. જેમ કેવો સરસ મજાનો કસનળી લીધેલી છે અને હાથમાં ડ્રોપર છે, એની પ્રયોગ કરે છે એની જેમ. આમ પ્રયોગો અથવા તો વધારે પડતા નિરીક્ષણો દ્વારા આપણે જે અનુમાન કરેલું છે એમની પરીક્ષણ કરીએ છીએ. પરીક્ષણ થઈ જાય ત્યાર પછી પરિણામો મળે, એનું વિશ્લેષણ કરવાનું. એટલે શું? તમે જે પરિણામ મેળવેલું છે એનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરીએ અને તે જોવા માટે કે ખરેખર આપણા પ્રશ્નોનો જવાબ આપે છે કે નહીં. વિશ્લેષણનો શબ્દનો મતલબ થાય છે કે આપણે જે મેળવેલું છે, આપણે જે પરિણામ પ્રયોગ કર્યો છે ને એના આધારે પરિણામ એ સાચું છે કે નહીં, ખોટું છે, એ જાણવાનો પ્રયાસ કરવાનો છે. અમુક વખત ખોટું પણ પરિણામ હોઈ શકે, અમુક વખત સાચું પણ હોઈ શકે. એટલે ચોક્કસ એની ચકાસણી કરવાની. ચકાસણી થઈ જાય ત્યારબાદ અંતે આપણને ફાઇનલ રિઝલ્ટ મળે છે. ફાઇનલ રિઝલ્ટ એટલે ફાઇનલ પરિણામ, એટલે આપણને આપણા પ્રશ્નનો જે છેલ્લે અંતિમ જવાબ મળે છે. એટલે નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ. તમને શું સમજાયું તે લખીએ છીએ. આમાં બધી જ વસ્તુ દ્વારા આપણા પ્રશ્નનો જે જવાબ આપણને મળેલો છે આપણે લખવાનો છે. કદાચ બાળકને એવો પ્રશ્ન થયો હશે કે આ પર્ણની અંદર જે જુદા જુદા લીટાઓ છે એ શા માટે જોવા મળે, તો એને વિવિધ પ્રકારની પ્રવૃત્તિ, અનુમાન, પ્રયોગ કર્યા અને છેલ્લે એને એવું પરિણામ મળ્યું કે જે લીટા છે ને એને શીરા કહેવાય. અને જુદા જુદા પર્ણોની અંદર જુદા જુદા પ્રકારની, અમુકમાં સીધી હોય, અમુકમાં એકબીજાને સમાંતર હોય છે, અમુકમાં ઝાલા જેવી ગમે તેમ જોવા મળે છે. તો સમાંતર છે અથવા તો ઝાલા જેવી જોવા મળે. આમ શીરા વિન્યાસ છે, શીરાઓનો જે પ્રકાર છે બે પ્રકારનો, ઝાલાકાર અને સમાંતર શીરા વિન્યાસ છે. 5મા ધોરણમાં આવી ગયું ને તમારે. બસ એની જેમ શીરાઓની જે ગોઠવણી છે, શીરા વિન્યાસ બે પ્રકારે જોવા, એવું એને કદાચ જાણવા મળે છે. તો એના પ્રશ્નોનો એને જવાબ મળી ગયો. કઈ રીતે? તો કે આ જુદા જુદા 5 પગથિયાને અપનાવ્યા. નિરીક્ષણ કર્યું એટલે પ્રશ્ન બન્યો, પ્રશ્નનું અનુમાન મેળવ્યું, ધારી લીધું, પછી એનું અનુમાન સાચું કરવા માટે પ્રયોગ કર્યો, પ્રયોગને આધારે એને કંઈક પરિણામ મળ્યું અને પરિણામ સાચું છે કે નહીં એની ચકાસણી કરી અને છેલ્લે એને ફાઇનલ પોતાનો આન્સર મળે છે. તો આમ જુદા જુદા તબક્કા વાઇઝ તમે જે આન્સર મેળવો છો, જે સમસ્યાને હલ કરો છો, એમના કારણે શું થાય છે? તો કે આપણને સાચો જવાબ મળી શકે છે. તો તમારી જેમ જ જે વૈજ્ઞાનિકો છે એ શું કરે છે? તો વૈજ્ઞાનિક એવા લોકો છે જે સમસ્યાને હલ કરવા અથવા તો નવી વસ્તુ શોધવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. પરંતુ કોઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે તે વૈજ્ઞાનિકની જેમ કામ કરી રહ્યું છે. માત્ર ને માત્ર વૈજ્ઞાનિકો જ આ પદ્ધતિને અનુસરે તો વૈજ્ઞાનિક નથી કહેવાતા. પણ જો તમે પણ આ પદ્ધતિને અનુસરો છો તો તમે પણ કોની જેમ કામ કરો છો? તો કે આ વૈજ્ઞાનિકોની જેમ કામ કરીએ છીએ એવું અહીંયાથી કહેવાય છે. તો વૈજ્ઞાનિકો એવા વ્યક્તિ છે કે જે પદ્ધતિસર સમસ્યાને હલ કરે છે. અને આ જે જુદી જુદી પદ્ધતિઓ છે એ પદ્ધતિને ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે અથવા તો વૈજ્ઞાનિક પગલાઓ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. હવે અહીં જુદી જુદી બીજી સમસ્યા આપી છે. પહેલા ભાગમાં એવું કીધું છે એક સરસ મજાની, આપણી જે મમ્મી હોય એના જેવી કોઈક એક સ્ત્રી છે, શું કરે છે? તો એને ગેસ સ્ટવ પર કંઈક કુકરની અંદર દાળ જેવી વસ્તુ બાફવા માટે મૂકેલી છે. રસોઈ બનાવે છે અને દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ છે. તમને પણ દાળ ભાત ખાવાની ઈચ્છા થઈ છે? તો આજે તમારા મમ્મીને કહેજો કે તમને જમવામાં શું બનાવી દે? દાળ ભાત. તો જ્યારે એ બનાવે છે દાળ ભાતને, દાળ કુકરની અંદર જ્યારે બાફવા મૂકે છે તો એનું ફેસ જો કેવું સરસ મજાનું દેખાય. શું થાય છે? તો કુકરમાંથી અહીંયાથી કંઈક નીકળતું દેખાય છે. એટલે કે કુકરની અંદર દાળ બાફવા મૂકે છે તો સીટી થાય છે, જ્યારે હવા ભરાય છે તો હવા બહાર નીકળે, સીટી ઉપર થાય છે ને એની સાથે દાળ પણ બહાર નીકળતી દેખાય છે. એવું શા માટે થતું હશે? અથવા તો પાણી નીકળે છે.
આ વસ્તુ જોયેલી હોય ઘણી વખત. કોઈ પણ વસ્તુ આપણે ગેસ સ્ટવ પર બાફવા માટે કુકરની અંદર મૂકીએ છીએ, રાંધવા માટે મૂકીએ છીએ, તો ઘણી વખત જ્યારે સીટી થાય તો અંદરથી જે પદાર્થ મૂકેલો છે એ બહાર નીકળે અથવા તો પાણી બહાર નીકળે. આવું શા માટે થાય? કદાચ એવું બની શકે કે પાણીનું પ્રમાણ છે એમની અંદર વધી ગયું, દાળ વધી ગઈ હોય તો એ બહાર નીકળે છે. અથવા તો દાળ નીકળવાનું કારણ શું છે? તો એનો વાલ્વ હોય છે કુકરની અંદર, જે નાનકડો એવો વાલ્વ આવે એ ખરાબ થઈ ગયો હોય તો પણ એવું થઈ શકે છે. બીજો પ્રયોગ આપેલો છે, નાનકડું બાળક પૈડાનું અંદર કંઈક જોઈ રહ્યું છે, પૈડાનું નિરીક્ષણ કરે છે અને એવું દેખાય છે કે પૈડામાંથી હવા નીકળી ગઈ છે, એની હવા પૂરવાનો પ્રયત્ન કરે છે. સાયકલ આપણે ચલાવતા હોય ને સાયકલ ચલાવતી વખતે હવા નીકળી જાય તો, પંચર થઈ જાય તો આપણે એની અંદર હવા પૂરવી પડે છે ને, બસ એવી જ વસ્તુ દર્શાવેલી છે. તો જ્યારે આપણે પંચર કરાવવા જઈએ છીએ તો રિપેરિંગ વાળા ભાઈ હોય છે, શું કરે છે? તો પૈડાનું શાંતિથી અવલોકન કરે છે, નિરીક્ષણ કરે છે અને પછી જાણવાનો પ્રયત્ન કરે છે કે આવું શેના કારણે થયું. કંઈક ખીલી અડી ગયેલી છે, કોઈક સોય અણીદાર વસ્તુ ટાયરની અંદર ઘૂસી ગયેલી છે, અથવા તો ટાયરની અંદર જે પેલો વાલ્વ છે હવા ભરવાનો એ ખરાબ થઈ ગયો છે કે જેના કારણે હવા બહાર નીકળી જાય છે અને ટાયર પંચર થાય. તો એવી જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા, જુદા જુદા અનુમાનો દ્વારા એ જાણે છે અને શોધે છે કે આવું પંચર શા માટે થયું હશે. ત્યાર પછી છેલ્લો છે, અહીંયા શું દર્શાવેલો છે? તો કે ઇલેક્ટ્રિશિયન છે શું કરે છે? તો કે બલ્બને જોવે છે કે બલ્બ છે શા માટે પ્રકાશિત થતો, શા માટે ચાલુ થતો નથી. કદાચ એવું હોઈ શકે કે સ્વિચ છે એ બંધ હોય, સ્વિચ શરૂ કરે છતાં બલ્બ પ્રકાશિત નથી થતો, તો બલ્બ ખરાબ થઈ ગયો હોય. અથવા તો જે વિદ્યુત છે બલ્બ સુધી પહોંચે છે, વિદ્યુતની અંદર જે આપણો જે વાયર છે, વાયરની અંદર કદાચ કંઈક ખામી હોય છે જેમના કારણે બલ્બ ચાલુ થઈ શકતો. તો આવી જુદી જુદી સમસ્યાઓ વિચારવાની અને એના પાછળનું અનુમાન કરવાનું, અનુમાનની ચકાસણી કરવાની અને છેલ્લે આપણા પ્રશ્નનો જવાબ મેળવવાનો. જુદી જુદી પદ્ધતિ દ્વારા નાના પ્રશ્નથી શરૂઆત કરશું તો અંતે આપણને આપણા મગજની અંદર મોટા પ્રશ્નો ઉદ્ભવે છે અને એનો જવાબ આપણને સરળતાથી મળી શકે છે. તો આમ જ્યારે આપણે પ્રશ્નો પૂછવાનું, જવાબો શોધવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે શું થાય છે? તો ત્યારે એક આપણે વૈજ્ઞાનિકની જેમ કાર્ય કરી શકીએ છીએ, સાચા અર્થમાં વૈજ્ઞાનિક બની શકીએ છીએ, વૈજ્ઞાનિક બનવાની શરૂઆત કરી ચૂક્યા છીએ. તો ચાલો આગળ વધીએ. પણ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે ખરેખરમાં જ વૈજ્ઞાનિક બનવું છે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર આવતી જે કંઈ પણ વસ્તુ છે એમને યોગ્ય પ્રવૃત્તિ દ્વારા તમારે તમારું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, શિક્ષણ મેળવવું છે, સમજણમાં વધારો કરવો છે, તમારી અંદર રહેલી જિજ્ઞાસા વૃત્તિને સંતોષવી છે, તો તમારા માટે એક જબરદસ્ત ઓફર છે. શું? તો કે તમારા માટે તૈયાર થઈ ચૂકી છે ધોરણ 6 થી 8 માટે બ્રહ્માસ્ત્ર બેચ, જે ઓનલાઈન ટ્યુશન ક્લાસ છે. આ બેચની અંદર જોઈન થઈ જવાનું, જેમની અંદર તમને શું પ્રાપ્ત થાય છે? તો તમારા ધોરણની અંદર જે કંઈ પણ વિષયો આવે છે દરેક વિષયની યોગ્ય સમજૂતી મળે છે, સાથે સાથે પ્રવૃત્તિ દ્વારા તમને શીખવા મળે છે, જેમના કારણે પ્રવૃત્તિ પ્રયોગ કરો છો એટલે એ વસ્તુ ટોટલી તમારા મગજમાં ઓટોમેટિક ફિટ થઈ જાય, દરેક વસ્તુ તમને સરળતાથી યાદ રહી જાય છે, તમારે ગોખવાની જરૂર પડતી નથી. આ ઉપરાંત સાથે સાથે સ્કૂલમાંથી આપણને જે હોમવર્ક મળે છે સ્વાધ્યાય લખવાનું, અને સ્વાધ્યાયના પ્રશ્નો ગોતી ગોતીને તો એટલો કંટાળો આવે છે આપણને, માથું દુખી જાય. તો આનું પણ સોલ્યુશન છે, તમને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી સ્વાધ્યાયનું સોલ્યુશન મળી જશે. એ પણ માત્ર પીડીએફ સ્વરૂપમાં નહીં, સમજૂતી સાથે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન મળે. સાથે સાથે તમારી સ્વાધ્યાયની પોથી, ગાલા સ્વાધ્યાય પોથી દરેકનું સોલ્યુશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમારે એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, એમસીક્યુ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ દરેક વસ્તુની તૈયારી કરાવવામાં આવે છે. આ ઉપરાંત જેમ જેમ ટૂંક સમયની અંદર પરીક્ષા આવશે એમ પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની પણ યોગ્ય તૈયારી કરવામાં આવે છે, જેમના કારણે તમને પરીક્ષાની અંદર સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો અને પરીક્ષાનો જે ડર છે એ તદ્દન દૂર થઈ જાય છે અને આપણું પરિણામ સુધારી શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, અથવા તો જો કંઈ પણ ક્વેરી હોય તો અહીંયા આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, ત્યાંથી પણ તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ચલો ફરી પાછા અમીની વૈજ્ઞાનિક બનવા માટે ફરી પાછી આગળ આપણે વધીએ, જેમના માટે ફરી પાછી એક પ્રવૃત્તિ તો આપણે કરી, નવી પ્રવૃત્તિ શું કરવાનું છે? તો ફરી પાછું વિચારવાનું છે ને લખવાનું છે.
શું વિચારશું, શું લખીશું, ચાલો જોઈએ. તો દૈનિક જીવનની પરિસ્થિતિનું વર્ણન કરો જ્યાં તમને લાગે છે કે કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. એટલે આપણી સાથે તો અવનવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે, અવનવી સમસ્યા આવતી હોય છે, તો એ પરિસ્થિતિનું આપણે વર્ણન કરવાનું છે. પહેલાં તો અવલોકન કરવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું, એના આધારે આપણને ખ્યાલ આવે કે આ પદ્ધતિ છે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર આ સમસ્યા છે એમનું સોલ્યુશન લાવી શકાય છે, તો એવી પરિસ્થિતિનું આપણે વર્ણન કરવાનું છે. ત્યારબાદ હવે તમને ખ્યાલ આવશે કે રોજિંદા જીવનની ઘણી બધી પરિસ્થિતિઓ છે જે આપણે જાણતા અજાણતા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થયો હોય પણ આપણને અત્યાર સુધી ખ્યાલ હતો નહીં. આપણે અભ્યાસ કર્યો, આપણે જાણ્યું, જેના કારણે આપણને ખ્યાલ આવે છે કે આપણી આસપાસ તો આવી ઘણી બધી પ્રવૃત્તિ છે, ઘણી બધી એક્ટિવિટી છે કે જેમની અંદર આ વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ થાય છે. ઓટોમેટિક આપણે એ પ્રવૃત્તિઓને એ જ પદ્ધતિઓ દ્વારા સોલ્વ કરીએ છીએ, સમસ્યાનો હલ લાવીએ છીએ, નિરાકરણ લાવીએ છીએ, પણ અત્યાર સુધી આપણને એ બાબતનો ખ્યાલ હતો ને. હવે આપણે અભ્યાસ કરેલો છે આ ચેપ્ટરનો, આ કુતૂહલ વિષયનો, જેમની અંદરથી આપણને જાણવા મળ્યું કે આવી રીતે સમસ્યાને સોલ્વ કરીએ છીએ, સમસ્યાનું નિરાકરણ લાવીએ છીએ, એટલે ખ્યાલ આવી શકે છે કે આ શું કહેવાય, તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ. અને જે આપણે સોલ્યુશન લાવીએ છીએ એમનાથી જ આપણે શું બની શકીએ છીએ, તો કે વૈજ્ઞાનિક બની શકીએ. જુદી જુદી સમસ્યા અહીંયા આપેલી છે. પહેલી સમસ્યા શું આપેલી છે, તમારી જેવડી એક નાનકડી એવી છોકરી એવું વિચારે, પાણીનો ગ્લાસ હાથમાં ભરે છે અને વિચારે છે શું, તો કેટલાક પદાર્થો છે પાણીમાં ઓગળી જાય છે, શા માટે? તો પહેલો સમસ્યા થઈ ગઈ ને એનો પ્રશ્નનો આન્સર મેળવવાનો. બીજો પ્રશ્ન આગળ જે ફરી પાછું જોયું તું એ ફરી પાછો એ કુંડામાં બાળક છોડનું ઓબ્ઝર્વેશન કરતો હતો, અત્યારે જમીનની અંદર ઉગેલો છે, તો એવું વિચારે છે કે છોડ સૂર્ય તરફ, પ્રકાશ તરફ કેમ વળે છે? જે બાજુથી સૂર્યનો પ્રકાશ છોડને મળે છે ને એ બાજુ છોડ અથવા વનસ્પતિ નમી જાય, આવું શા માટે? ત્યાર પછી આગળ આપણે સમસ્યા જોઈ તે ફરી પાછી, કુકરમાંથી સીટી શા માટે થાય, અથવા તો કુકરમાંથી સીટી થાય ત્યારે પાણી કેમ બહાર આવે? ત્યાર પછી સાયકલનું ટાયર વારંવાર હવા કેમ છોડી દે છે, પંચર કેમ થઈ જાય છે એ. ત્યાર પછી નવી સમસ્યા, અભ્યાસ કરતી વખતે લાઇટ બંધ કરી દે તો થોડી વાર આંખને અંધારું કેમ દેખાય છે? લાઇટ બંધ કરે એટલે તરત જ આપણને અંધારું નહીં દેખાય, થોડા સમય પછી અંધારું દેખાય, આવું શા માટે થાય છે એનું કારણ. ત્યાર પછી અલગ, બલ્બ શા માટે કામ કરતો નથી? તો આવી જુદી જુદી સમસ્યાઓ છે, સમસ્યાઓનું લિસ્ટ બનાવવાનું છે અને એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. આમ આપણને ખ્યાલ આવે છે કે આપણા રોજિંદા જીવનની અંદર એવી ઘણી બધી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે જાણતા અજાણતા આપણને ખ્યાલ હોય કે ખ્યાલ ન હોય છતાં પણ એને સોલ્વ કરવા માટે, હલ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો કે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે અમુક વૈજ્ઞાનિક પદ્ધતિઓ આ વસ્તુઓને સોલ્વ કરવા માટે, હલ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ વાપરીએ છીએ. આમ વિજ્ઞાન જ્યારે શીખીએ છીએ તો વિજ્ઞાન શીખવાથી નાની હોય કે મોટી સમસ્યા એ દરેક સમસ્યાના ઉકેલ શોધી શકીએ છીએ. સાથે સાથે જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની અંદર તો હજુ એવા રહસ્યો રહ્યા છે જેની કોઈને ખ્યાલ પણ નથી, જેમની હજુ સુધી શોધ પણ નથી, તો એ વસ્તુઓના રહસ્યોને જાણી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એ રહસ્યોને ઉકેલવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આમ વિજ્ઞાનને સારી રીતે શીખવા અને સમર્થ થવા માટે પ્રથમ અને મુખ્ય વસ્તુ આ ખાસ યાદ રાખજો, સૌથી જરૂરી બાબત કઈ બાબત છે, તો તમારે શું બનવું પડે, તો કે તમારે બનવું પડે છે જિજ્ઞાસુ. શું બનવું પડે, તો કે જિજ્ઞાસુ. જો જિજ્ઞાસા તમારી અંદર હશે તો જ તમે આસપાસના વાતાવરણનું અવલોકન કરી શકો છો, એ વાતાવરણ વિશે જાણવા માટે ઉત્સુક થાવ છો, એનું નિરીક્ષણ કરો છો ને તો જ તમને અવનવી વસ્તુઓ જાણવા અને શીખવા મળે છે. એટલે વિજ્ઞાન શીખવું હોય તો સૌપ્રથમ શું બનવું પડે, તો કે જિજ્ઞાસુ બનવું પડે. ત્યાર પછી જિજ્ઞાસુ હોય તો આપણે પ્રશ્નો પૂછવાની શરૂઆત કરીએ છીએ અને એનો જવાબ મેળવીએ છીએ. આમ વિશ્વ છે ઘણી બધી વસ્તુઓથી ભરેલું છે, જે વસ્તુઓને હજુ સુધી આપણે પણ જાણતા નથી. તો એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ વિશે આપણે જાણતા, એ વસ્તુને જાણવાનો, એમને સમજવાનો આપણે પ્રયાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, તો કે જિજ્ઞાસુ બનવાનું છે, નિરીક્ષણ કરવાનું છે, પ્રશ્ન પૂછવાના છે, એના જવાબો શોધવાના છે. એ જ શું છે, તો કે સાચી વૈજ્ઞાનિક પદ્ધતિનો માર્ગ છે. એટલે કે વૈજ્ઞાનિકો જે પથ પર ચાલે છે, જે રસ્તા પર ચાલે છે, એ રસ્તા પર ચાલવા માટે, આગળ વધવા માટેનો સરસ મજાનો રસ્તો શું, જિજ્ઞાસુ બનો, નિરીક્ષણ કરો, પ્રશ્ન પૂછો, જવાબ શોધો. આ દરેક વસ્તુ એ વૈજ્ઞાનિક પદ્ધતિનો શું છે, તો કે માર્ગ છે. આગળ વધીએ. નેક્સ્ટ ફરી પાછી સરસ મજાની નવી પ્રવૃત્તિ આવી.
હવે તમને કોઈ વિશે સવાલ શા માટે એવું પૂછવાનું હોય તો તમે શેના વિશે પ્રશ્ન પૂછશો અને તમારા પ્રશ્નનો જવાબ કેવી રીતે શોધવાનો પ્રયાસ કરશો તે લખવાનું છે. એવું કીધું છે કે કોઈ પણ વસ્તુ વિશે તમારે પ્રશ્ન પૂછવાનો હોય તો તમે કયો પ્રશ્ન પૂછશો તો કે શા માટે આવું થાય છે. જ્યારે પ્રશ્નની અંદર શા માટે અથવા તો કોઈ પણ વસ્તુને જોઈને મગજમાં શા માટે શબ્દ આવે એટલે એ તમારો સરસ મજાનો પ્રશ્ન બની ગયો. પૂછી શકીએ ને આપણે હમણાં આગળ જોયું હતું એમ સાયકલનું ટાયર શા માટે એમાં હવા નથી રહેતી, શા માટે ટાયરમાં વારંવાર પંચર થાય, શા માટે પૃથ્વી ગોળ ફરે છે, સૂર્ય શા માટે પૂર્વમાંથી જ ઉગે છે, પશ્ચિમમાં શા માટે આથમે છે. તો કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ સમસ્યા છે, આજુબાજુ જે હકીકત બને એની પાછળ અથવા આગળ શા માટે શબ્દ લગાવી દેવાનો. પ્રશ્ન થઈ ગયો. પ્રશ્નનો જવાબ કેવી રીતે શોધો છો તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર જુદી જુદી એની પાછળ અનુમાન વિચારીએ છીએ, પરીક્ષણ કરીએ છીએ, અનુમાન ખોટું પડે છે તો નવું અનુમાન વિચારીએ, ફરી પાછું પરીક્ષણ કરીએ અને અંતે આપણે જવાબ મેળવીએ છીએ. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર એનો આપણે શું કરીએ છીએ તો કે જવાબ શોધીએ છીએ. તો આપણે બધાએ જ આ કાર્ય કેવી રીતે કરવાનું તો કે સાથે મળીને. ક્યારે પણ વિજ્ઞાનની અંદર જે પણ શોધો થાય છે એકલા થતી નથી. અહીંયા તમારી જેવડા નાનકડા એવા બાળકોનું જૂથ કરવામાં આવેલું છે. જેમ ક્લાસની અંદર ઘણા બધા બાળકો હોય અને એને શું કરી દે અમુક વખત ગ્રુપ પાડી દે, આપણે કહીએ છીએ ને જૂથ ચર્ચા. જૂથ જુદા જુદા 3 છે, 4 છે, 5 છે એવા અલગ અલગ બાળકોના જૂથ પાડી દે અને એક સાથે કામ આપે તો આપણે એકલા કામ કરવામાં મુશ્કેલી પડે પણ 4 લોકો સાથે હોય ને તો આપણને ઓટોમેટિક કોન્ફિડન્સ આવે છે. આપણે કાર્ય સરળતાથી અને ઝડપથી કરી શકીએ છીએ. તો વિજ્ઞાનની અંદર હંમેશા કાર્ય છે એ કેવી રીતે થાય છે તો કે ટીમોમાં એટલે કે જૂથમાં થાય છે. દરેક લોકો સાથે મળીને દરેક વસ્તુનું કાર્ય કરે છે, અવનવા પ્રવૃત્તિ કરે, પ્રયોગો કરે અને જે પણ આપણને શોધવાનું છે, જે કાર્ય કરવાનું છે, કાર્ય કરવાની મજા આવે છે. ક્યારેય પણ એકલા અટુલા વિજ્ઞાનમાં કાર્ય થતું નથી. જો તમે એકલા કાર્ય કરો છો તો તમે વસ્તુ ખોટી કરો છો. વૈજ્ઞાનિક પદ્ધતિને ભલે અનુસરતા હોય પણ જો એકલા કાર્ય કરો તો વૈજ્ઞાનિક બની શકાતું. વૈજ્ઞાનિક બનવા માટે હંમેશા પ્રશ્નો પૂછવાના, જિજ્ઞાસુ બનવાની વસ્તુ તો સાચી છે પણ સાથે સાથે જૂથમાં કાર્ય કરતા શીખવાનું, હળી મળીને દરેક વસ્તુ કરવાની છે. અને ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે તમારા મગજમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે દરેકે દરેક પ્રશ્નના જવાબ તમને ક્યારેય પણ એક જ દિવસે મળી શકે એવું જરૂરી નથી. ઘણા એવા પ્રશ્નો છે કે જેના જવાબ મેળવવા માટે ઘણો લાંબો સમય લાગે છે, ઘણા બધા દિવસો જાય છે, અમુક પ્રશ્ન પાછળ તો મહિનાઓ પણ જતા રહે છે. છતાં પણ આપણે ચિંતા કરવાની નથી, ક્યારેય પણ ટેન્શન લેવાનું નહીં. હંમેશા આગળ ને આગળ વધતા રહેવાનું, આગળ ને આગળ વાંચતા રહેવાનું, સતત જ્ઞાનમાં વધારો કરવાનો અને ત્યાર પછી શું કરી શકીએ છીએ તો કે વિજ્ઞાનની જે યાત્રા છે, વિજ્ઞાનનો જે પ્રવાસ છે, વિજ્ઞાનની જે સફર છે એ ધીરે ધીરે આગળ વધારતી રહેવાની છે. તો અહીંયાથી આપણે એક વસ્તુ શીખવાનું છે. શું તો કોઈ પણ વસ્તુ હશે હું શીખીશ, વસ્તુ વિશે મને જાણકારી નથી, કંઈ ખ્યાલ નથી તો એની વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશ. ત્યાર પછી કોઈ પણ બાબત વિશે હું શોધખોળો કરીશ અને હંમેશા હું આગળ વધીશ. ક્યારેય પણ નિરાશ થઈને મને જવાબ નથી મળતો તો નિરાશ થઈને બેસી રહેવાનું નથી, હંમેશા આગળ વધતા રહેવાનું છે અને અવનવી સમસ્યાઓ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે તો કે તૈયાર થઈ જવાનું છે. શેના માટે તો કે વિજ્ઞાનની યાત્રા કરવા માટે. જેમ આપણે ફરવા જઈએ છીએ ને તૈયારી કરીએ છીએ એમ સરસ મજાની નવા પ્રવાસ પર જવાનું છે, એક મજાની સફર. પણ આ સફર પર જતા પહેલા કઈ કઈ બાબતોમાં તૈયાર થવાનું છે તો કે જિજ્ઞાસુ બનવાનું છે, પ્રશ્નો પૂછવાના છે, નવું નવું વિચારવાનું છે, પ્રશ્ન પૂછો એમના વિશે અનુમાન કરવાનું છે, પરીક્ષણ કરવાનું છે. ત્યારબાદ જે પરીક્ષણ કરો છો એનું વિશ્લેષણ કે સાચું છે કે ખોટું એ ચકાસણી કરવાની છે અને અંતે સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવાનો છે. જો આ બધી બાબત તમારી અંદર ટેવ પડી જશે, તમારી અંદર આ દરેક બાબતોને જો તમે યોગ્ય રીતે સમજશો, જો યોગ્ય રીતે પદ્ધતિને અનુસરો છો તો જે સરસ મજાનો વિષય છે. અને આ વિષય કેવો છે ખબર છે? આ વિજ્ઞાન વિષય તો રાણી જેવો છે. રાણી એટલે પહેલા રાજાને જેમ રાણીઓ હતી ને એમાં અત્યારના આધુનિક સમયની રાણી તો કે વિજ્ઞાન છે. અને આધુનિક સમયનો જો રાજા કહેવો હોય તો કહેવાય છે ગણિત.
જેમની અંદર આંકડાઓ આવે, યુક્તિઓ આવે, પ્રયુક્તિઓ આવે, વિચારવાનું આવે, મગજ ઘસવાનું આવે, એટલે એવો સરસ મજાનો વિષય એટલે ગણિત. તો આધુનિક સમયનો રાજા ગણિત છે ને ગણિતની રાણી એટલે કયો વિષય? તો કે વિજ્ઞાન. તો આ રાણીને આપણે શું કરવાની છે? સમજવાની છે યોગ્ય રીતે. ત્યાર પછી એમની અંદર નવી નવી વસ્તુઓ શોધવાની છે, કારણ કે વધારે સારું જ્ઞાન મેળવવા માટે અથવા તો વધારે સારું જાણવા માટેની આપણે એક અદ્ભુત સફર પર જવાનું છે. એટલે આ રાણીને સમજવા માટે તૈયાર થવાનું છે. 4 વસ્તુ યાદ રાખવાનું: પ્રશ્ન પૂછવાનો, શોધ કરવાનો, ઉકેલ મેળવવાનો, અને જે ઉકેલ મળે છે એમના આધારે શું થાય છે? તો કે નવી શોધ થાય. આ ચિત્ર પરથી પણ આપણે જાણી શકીએ કેવો સરસ મજાનો બાળક છે, પૃથ્વીનું અવલોકન કરે છે, સરસ મજાનો રસ્તો, એટલે કે નવી શોધ તરફ આપણે આગળ વધીએ છીએ. તો હંમેશા જિજ્ઞાસા જાળવવાની, પ્રશ્નો પૂછવાના, મિત્રો સાથે જૂથમાં કામ કરવાનું, જે કંઈ પણ વસ્તુ જાણવા મળે એને નોટ્સ બનાવવાની એટલે લખવાની આદત પાડવાની, સતત ને સતત પ્રયત્નો કરવાનો, કારણ કે આપણી આસપાસ શું સંકળાયેલું છે? તો કે વિજ્ઞાન સંકળાયેલું છે ને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો, આ આપણી આસપાસ જે વિજ્ઞાન રહેલું છે, વિજ્ઞાનને સમજવા માટે ધોરણ 6 થી 8 માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે સરસ મજાની બ્રહ્માસ્ત્ર બેચ જે લોન્ચ કરવામાં આવેલી છે, જેમના આધારે તમે દરેક વસ્તુને, દરેક બાબતોને યોગ્ય રીતે માત્ર વિજ્ઞાનની અંદર નહીં, બીજા બધા વિષયોની અંદર પણ જે કંઈ પણ વસ્તુઓ આવે છે બાબતોને યોગ્ય રીતે જાણી શકો છો અને સમજી શકો છો. કેવી રીતે? તો બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી તમારા ધોરણની અંદર જે કંઈ પણ વિષયો આવે છે, દરેક વિષયોની અંદર જે કંઈ પણ માહિતી છે એ માત્ર ગોખણપટ્ટીની જેમ નહીં, પરંતુ સરળતાથી, સરળ ભાષામાં, યોગ્ય સમજૂતી સાથે તમને શીખવવામાં, પ્રવૃત્તિઓ સાથે શીખવવામાં, એટલે આપણને સરળતાથી યાદ રહી જાય. સાથે સાથે જે કંઈ પણ સ્વાધ્યાય હોય છે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળે છે, MCQ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, ગાલા સ્વાધ્યાય પોથી, ગુજરાત સરકારની સ્વઅધ્યયન પોથી વગેરે દરેક બાબતોનું સોલ્યુશન અને દરેક વસ્તુ તમને આ બ્રહ્માસ્ત્ર બેચમાંથી શીખવા મળે છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચ એક શું છે? તો કે ખજાના જેવું છે. જેમ જમીનમાંથી આપણે ખજાનો કાઢીએ છીએ, પેટી કાઢીએ છીએ, ને એની જેમ આ ખજાના જેવી બ્રહ્માસ્ત્ર બેચ. ખજાનાને આપણે શું કરીએ? તો કે ઝડપથી ચોર હોય શું કરે? તો કે લૂંટી લે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી જે કંઈ પણ જ્ઞાન મળે છે ને એ જ્ઞાનને તમારે શું કરવાનું? જેટલું ઝડપથી લૂંટાય એટલું લૂંટી લેવાનું છે. તો આ લૂંટવા માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી જે જ્ઞાન મળે છે, કરવું શું પડે? તો કે પહેલા બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવું પડે. તો હજુ સુધી જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ. હજુ પણ તમને આ બેચને રિલેટેડ કઈ ક્વેરી છે, કઈ ક્વેશ્ચન છે, કઈ પ્રશ્ન છે, તો એના માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો આ બેચમાં જોઈન થવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ ઉપરાંત આપણી એપ્લિકેશન ઓસ્ટેન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો, એમાંથી પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીએ. તો જેવી રીતે હમણાં ટૂંક સમયની અંદર વરસાદ આવશે, વરસાદની ઋતુ આવશે, અને એ ઋતુની અંદર મજા માણતા બાળકો હોય છે. આપણે પણ મજા માણીને, પહેલો વરસાદ આવે એટલે નાવા જવાની કેવી મજા આવે. આ ઉપરાંત નાહવા ઉપરાંત એક સરસ મજાની મજા આવે. હું તો છે ને કેવું કામ કરતી ખબર, વરસાદમાં નાહી તો લઈએ એટલે આપણે પલળી તો જઈએ, પણ વરસાદ જતો રહીને પછી ઘરે નહીં જતા રહેવાનું, થોડીક વાર આપણે રહેવાનું. શેરીની અંદર જે પાણી ભરેલું હોય ને એમાં આટા મારવાના, પછી બધા જ્યાં ફરી પાછા ઘરેથી નાઈને આવે ને ત્યાં સુધી આપણે વેઇટ કરવાની. ફરી પાછા બધા બહાર નીકળે ને એટલે શું કરવાનું? નાના નાના ખાબોચિયા હોય ને એની અંદર જઈને કૂદકા મારે ને એટલે આજુબાજુ પાછું બધા પલળી જાય, એટલે લોકોને હેરાન કરવાની કેવી મજા આવે. આવું ઘણા બધા લોકો કરતા હશે કે ખાબોચિયાની અંદર કૂદકા મારે, વરસાદમાં નાહવાની, પલળવાની મજા આવે. અને એકદમ નાના હતા ને ત્યારે તો આપણે સરસ મજાનું ગીત ગાતા, પેલું આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. કારેલાનું શાક નહીં ભાવે ને, આપણે બટેકાનું શાક રાખી દેવાનું. બસ એની જેમ જેવી રીતે આપણને વરસાદની અંદર નાહવાની મજા આવે છે, આનંદ લેવાની મજા આવે છે, બસ એની જેમ આપણે જે વિજ્ઞાન છે, વિજ્ઞાનની અંદર પણ એટલી જ મજા આવશે. શેના માટે? તો કે સંશોધન કરવા માટે ખૂબ જ મજા આવે. પણ સંશોધન કરવા માટે આપણે શું કરવાનું છે? તો કે યાત્રા પર જવાનું છે, પ્રવાસની સફર કરવાની છે.
તો પ્રવાસની સફર કરવા માટે હંમેશા આપણે આસપાસ શું કરવાનું છે તો કે સંશોધન કરતા રહેવાનું, આસપાસનું અવલોકન કરવાનું છે. સાથે સાથે પ્રશ્નો પૂછવાનું ક્યારેય પણ બંધ કરવાનું નથી. હંમેશા પ્રશ્નો પૂછતા રહેવાનું, હંમેશા દરેક બાબત વિશે વિચારવાનું. આ ઉપરાંત જે બ્રહ્માંડના અદ્ભુત રહસ્યો છે એ રહસ્યો વિશે પણ જાણવાનું, જ્ઞાન મેળવવાનું સતત શરૂ રાખવાનું છે. જેમ આપણે વરસાદમાં નાહવાની વાત કરીને એવું સરસ મજાનું ચિત્ર પણ અહીં આપેલું છે. વર્ષા ઋતુમાં નાનકડા એવા ભૂલકાઓ, નાનકડા એવા બાળકો કેવા નાહીને આનંદ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર વરસાદ આવશે એટલે આપણે પણ આવી જ મોજ મસ્તી કરીશું. તો વરસાદની અંદર તો મોજ મસ્તી કરીએ છીએ, પણ વિજ્ઞાનની અંદર પણ આવી આનંદદાયક રીતે સરસ મજાની યાત્રા પર જવા માટે અથવા તો શરૂ કરવા માટે, વિજ્ઞાનની સફર કરવા માટે શું તમે બધા તૈયાર છો? તો ચાલો આપણે શરૂ કરીએ સરસ મજાનો વિજ્ઞાનનો જે પ્રવાસ છે એ પ્રવાસની શરૂઆત કરીએ. અને હંમેશા પ્રવાસની શરૂઆત કરવા માટે મગજની અંદર આ પહેલા ફિટ કરીને રાખવાનું, શા માટે. આવો શબ્દ જ્યારે મગજની અંદર ફિટ થઈ જશે કોઈ પણ વસ્તુને જોઈને શા માટે એવો જવાબ મળશે એટલે દરેક વસ્તુ વિશે તમે પ્રશ્ન પૂછશો, એના આન્સર મેળવવાનો પ્રયત્ન કરશો, જેમના આધારે તમને જવાબ મળે છે અને વિજ્ઞાનની અંદર નવી શોધો થાય છે. તો અવનવી શોધો કરવા માટે, અવનવી પ્રવૃત્તિઓ સાથે જ્ઞાન મેળવવા માટે ફરી પાછા નેક્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળીએ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ત્યાં સુધી જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, કારણ કે આપણે જૂથમાં મળીને કામ કરવાનું છે. વિજ્ઞાનની અંદર એકલા હાથે કાર્ય કરવાનું નથી. તો આપણા જે મિત્રો છે મિત્રો સુધી શેર કરો, જેમના કારણે એ મિત્રો પણ વૈજ્ઞાનિકો બનવા માટે તૈયાર થઈ જાય અને આપણી સાથે અભ્યાસ કરવા માટે આવી જાય, જેમના કારણે આપણે બધા સાથે મળીને અભ્યાસ કરીએ તો ઝડપથી વૈજ્ઞાનિક બની શકીએ છીએ અને અવનવી શોધો, હજુ સુધી નથી થઈ એવી શોધો આપણે ફરી પાછી કરી શકીએ છીએ. અને જો અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. અસ્તુ. જય હિન્દ.